નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે નવરાત્રિમાં ખેલૈયાની તૈયારી માટે પોલીસ સજ્જ, અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે PGVCL સજ્જ, રાજ્યમાં 6 વર્ષમાં 44,480 લોકોના અકસ્માતમાં થયા છે મોત, ગુજરાત હાઈકોર્ટે ફરીથી સરકારને ખખડાવી છે, દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા, આગળ વાત થશે સુરતમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત થશે PM મોદીનો અમેરિકા પ્રવાસ શરૂ, મુંબઈમાં iPhone 16 લેવા માટે લાઈનો લાગી છે, વડોદરાને મળશે આવું બુલેટ ટ્રેન સ્ટેશન. ત્યારે આગળ વાત થશે તિરુપતિ મંદિરના પ્રસાદના સેમ્પલ ગુજરાતમાં ટેસ્ટ થયા છે. ત્યારે આગળ વાત થશે જમ્મુ કાશ્મીરમાં બમ્પર વોટિંગથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા બમ્પર વોટિંગથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું છે કે ભારતના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરની આ ચૂંટણીનું આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મૂલ્ય નથી. પાકિસ્તાને આ ચૂંટણીને હાસ્યાસ્પદ ગણાવી છે. પ્રથમ તબક્કામાં 60% જેટલું મતદાન પણ થઈ ચૂક્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ મંદિરના પ્રસાદના સેમ્પલ ગુજરાતમાં ટેસ્ટ થયા. તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીફ હોવાના સમાચાર વહેતા થયા છે. એક અહેવાલ મુજબ આ પ્રસાદના સેમ્પલ 9 જુલાઈએ ગુજરાતની લાઈવ સ્ટોક લેબોરેટરીમાં મોકલાયા હતા. 16 જુલાઈએ લેબ રિપોર્ટ આવ્યો, જેમાં પીગ ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે. આ રિપોર્ટની સત્તાવાર જાહેરાત કરાઈ નથી. TDPએ ફરી દાવો કર્યો છે કે ફેટી ઘી સિવાય પ્રસાદમાં ગૌમાંસ, પીગ ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાને મળશે આવું બુલેટ ટ્રેન સ્ટેશન. ખૂબ જ ચર્ચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે. વડોદરાવાસીઓને હવે બુલેટ સ્ટેશનની ભેટનું નવું નજરાણું મળવા માટે જઈ રહ્યું છે, જેનું કામ પણ ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. હાલમાં બુલેટ ટ્રેન સ્ટેશનના નજારાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્ટેશન કેવું હશે તે પણ જોવા મળે છે. 1.77 લાખ સ્ક્વેર ફૂટમાં બનેલ આ સ્ટેશન ટાપુ આકારનું 2 પ્લેટફોર્મ અને 4 રેલવે ટ્રેક હશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં iPhone 16 લેવા માટે લાઈનો લાગી છે. એપલે થોડા સમય પહેલાં iPhone 16 રિલીઝ કર્યો હતો, જેનું ભારતમાં વેચાણ શરૂ થયું છે. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી. આ તમામ લોકો iPhone 16 લેવા માટે વહેલી સવારથી લાઈનમાં ઊભા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના BKCમાં દેશનો પહેલો એપલ સ્ટોર ખુલ્યો છે, તો લોકોમાં આઈફોનને લઈને અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી અમેરિકાના પ્રવાસે ગયા છે અને શરૂ પણ થઈ ગયો છે પ્રવાસ. PM મોદી ડેલાવેરના વિલિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સિવાય ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ફોર ફ્યુચરને સંબોધિત કરશે. ટેકનોલોજી ક્ષેત્રે કામ કરતી ટોચની અમેરિકન કંપનીના CEO સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ થશે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અન્ય કેટલાક વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં યાત્રીગણ કૃપયા ધ્યાન દો. સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આથી અહીંનું પ્લેટફોર્મ નંબર 4 આગામી 30 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. ખાસ કરીને પ્લેટફોર્મ નંબર 4 પરની ઉપડતી અને જતી 17 ટ્રેન ઉધનાથી જ ઉપડશે અને ત્યાં જ ટર્મિનેટ થશે, જેથી સુરતથી મુસાફરી કરનાર યાત્રીઓએ હવે ખાસ નોંધ લેવી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં વધુ એક યુદ્ધના ભણકારા. રશિયા યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તો આ તરફ ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે પણ યુદ્ધ શરૂ છે. તેવામાં એક યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. ઇઝરાયલે લેબનોનમાં કરેલા પેજર સહિતના બ્લાસ્ટમાં 37 લોકોના મોત થયા છે. હિઝબુલ્લાના નેતા હસન નસરલ્લાહે કહ્યું છે કે ઇઝરાયલે આ હુમલા સાથે તમામ હદો પાર કરી દીધી છે. આ હત્યાકાંડમાં લેબનોનના લોકો સામે ઇઝરાયલના યુદ્ધની શરૂઆત છે. આનું પરિણામ ભોગવવું પડશે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે ફરીથી સરકારને ખખડાવી છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં અરજદારે કોર્ટને કહ્યું છે કે પાર્કિંગના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ થાય છે અને ફી વસૂલીને લઈને તેને મંજૂર કરવામાં આવે છે, જેના પર કોર્ટે સરકારને 2 ઝોન નક્કી કરીને કડક કાર્યવાહી કરવાનું કહ્યું છે. સાથે જ સરકારને ખખડાવતા કહ્યું છે કે તમારો ફોલ્ટ શોધો, ઢોરની માફક પાર્કિંગ નિયંત્રણ કરવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 6 વર્ષમાં 44,480 લોકોના અકસ્માતમાં મોત થયા છે. ગુજરાત સહિત દેશભરમાં રોડ અકસ્માતના દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં અકસ્માતના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 6 વર્ષની અંદર રાજ્યમાં 96,499 અકસ્માતની ઘટનાઓ બની છે, જેમાં કુલ 44,480 જેટલા લોકોના મોત થયા છે. એટલે કે અકસ્માતનો ડેથ રેશિયો 50% છે, જે ઘણો વધારે કહેવાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે PGVCL સજ્જ. ટોરેન્ટ પાવરની માફક હવે PGVCL પર અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક ઊભું કરવાની તૈયારી કરી રહ્યું છે. કાશી મોડલના આધારે PGVCL તે માટેના પાયલટ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. પાયલટ પ્રોજેક્ટ માટે રાજકોટ અને ગાંધીધામની પસંદગી કરવામાં આવી છે, જ્યાં ડિસેમ્બર સુધીમાં કામ પૂરું કરવાની તૈયારી છે, જેથી વીજ કાપ ભૂતકાળ બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિમાં ખેલૈયાઓની તૈયારી માટે પોલીસ સજ્જ. નવરાત્રિના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પોલીસ પણ પોતાની તૈયારીમાં લાગી છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જે પ્રમાણે ઠેર ઠેર CCTV લગાવવામાં આવશે. સાથે જ મહિલાઓની સુરક્ષા અને રોમિયોથી બચાવવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ પોલીસની C ટીમ સતત હાજર રહેશે અને પેટ્રોલિંગ પણ કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.